હેલો એવરીવન, લેટ્સ શેર નોલેજની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આપણી પાસે એવો ક્વેશ્ચન હોય કે બે સંખ્યાનો લસાઅ 1584 મીન્સ કોઈ પણ સંખ્યા હોય અને તેનો ગુસા આપણને આપી દીધો, મીન્સ લસા અને ગુસા બંને આપેલો હોય બે સંખ્યાનો, પણ એમાં એક સંખ્યા આપી દીધેલી હોય અને બીજી સંખ્યા તમારે શોધવાની હોય, ત્યારે તમે એના માટે શું કરો? તો ખાસ કરીને યાદ રાખવાનું, જ્યારે તમને લસા અને ગુસા બંને આપી દેવામાં આવે અને પેલી સંખ્યા આપી દેવામાં આવે ત્યારે તમારે શું કરવાનું કે બે સંખ્યાનો ગુણાકાર, યાદ રાખવાનું કે બે સંખ્યાનો ગુણાકાર એ લસા અને ગુસાના ગુણાકાર બરાબર હોય, લસા અને ગુસાના ગુણાકાર બરાબર હોય। તો હવે તમને એક સંખ્યા આપી દીધી હોય, દાખલા તરીકે 176 આપી દીધી છે, તો બીજી સંખ્યા શોધવાની છે, એ બંનેનો ગુણાકાર છે એના લસા અને ગુસા ગુણાકાર બરાબર હોય છે। તો 1584 ગુણ્યા અહીંયા કરશું 176, તો આપણને સેકન્ડ સંખ્યા જે છે બીજી સંખ્યા શોધવા માટે આપણે અહીંયા 1584 ગુણ્યા ગુસા 16 છે, ઓકે, તો 16/176। હવે તમે આનો ડિવિઝન કરો તો 16 દાડે 160 અને 16 11 ગણો તો 176 થાય। હવે આને આપણે ડિવાઈડ કરીએ આના દ્વારા, તો 11 એકા 11, 4 વૈધા 48, 11 ચોખ્ખું 44, પાછા 4 વૈધા 4, 144, તો x બરાબર 144। તો આપણને બીજી જે સંખ્યા છે 144 મળી। તો આ રીતે લસા અને ગુસા આપી દીધો હોય, પ્રથમ સંખ્યા ના આપી હોય ને બીજી સંખ્યા શોધો એવું કીધું હોય, તો પણ આ ટ્રીક યુઝ કરવાની। એક લસા આપી દીધેલો છે અને ગુસા શોધવાનો છે, બે સંખ્યાઓ આપી દીધેલી હોય, એક લસા આપી દીધો હોય તો એનો ગુસા ઇઝીલી આ રીતે શીખી શકાય, અને લસા મળી ગયો તો પણ લસા ન આપ્યો હોય તો એ પણ આ રીતે આપણે શીખી શકાય। તો આ છે નાની એવી શોર્ટ ટ્રીક, પણ ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે એને ઇઝીલી આવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય છે। લેટ્સ શેર નોલેજની અંદર એક શોર્ટ એન્ડ સ્વીટ ટ્રીક, અને નેક્સ્ટ આપણે બીજી બધી ટ્રીક પણ શીખીશું। બાય બાય, થેન્ક યુ।